પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગર ભાજપ દ્વારા સવિતા હોસ્પિટલ સહયોગથી મેડિકલથી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સમગ્ર દેશભરમાં ગુજરાતના પનોતા પુત્ર અને પોતાના પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિનની ઉજવણી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। જ્યારે વડોદરા મહાનગર ભાજપ દ્વારા પણ તેની અલગ અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા મહાનગર ભાજપ દ્વારા ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ માટે સવિતા હોસ્પિટલ સહયોગથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ મિતેશ શાહના ભાગીદારી હેઠળ આજે સવિતા હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વડોદરા મહાનગર ભાજપના મહામંત્રી તેમજ વોર્ડ નંબર 15 અને 16ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહ્યા હતા। લોકપ્રિય નેતા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનો આજે 75મો જન્મદિવસ છે। વિવિધ કાર્યોનો શુભારંભ આજના દિવસે થયો છે। એ જ ક્રમમાં આજે વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ એટલે કાર્યકર્તાઓ માટે એક ચિંતા વ્યક્ત કરીને એમનું હેલ્થ પરીક્ષણ થાય, સુપર સ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ થાય અને ફિટ રહે, સ્વસ્થ રહે અને લોકોની સેવા। યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે અને સેવા પખવાડિયા નિમિત્તે આજે અમે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કર્મિષ્ઠ કાર્યકર્તાઓનું આજે અમે ચેકઅપનું કેમ્પનું આયોજન કરેલું છે। આ કેમ્પ અમારો ચાલુ થશે સેવા પખવાડિયાના ભાગરૂપે, જે 17 તારીખથી સ્ટાર્ટ થઈ અને 2 તારીખ સુધી। હવે 2 તારીખમાં ત્યાં સુધીમાં અમે 750